ભાઈ થારા ભાઈ જોગિંદર અત્યારે બેઠો છે લખવા. ગાઈસ જય મહારાજ સર રામદેવ જય શ્રી મહાકાલ. ને ભાઈ અત્યારે અમારો ભાઈ સ્કૂલ જઈને આવતો રહ્યો છે. આજે સવારમાં તો ભાઈ મોડું થઈ ગયું હતું અને બહુ જલ્દી એટલે ભાઈ વિડીયો બનાવ્યો નહીં. એટલે ભાઈ અત્યારે હવે ઘેર આવી ગયા છે. આપણે વાગ્યા છે કેટલા 11:15 સવા આવ્યા છે, થઈ ગયા છે સોરી. હવે ફટાફટ ટ્યુશન જઈએ છે અને દીદી અને મમ્મી હસે છે એકલી. ટ્યુશન બોલ્યો મેં, સોરી ભાઈ, માય બેડ. હે ને એવું કહેવાય મમ્મી. હવે આપણે મંદિર માટે નીકળી જઈએ છીએ ફટાફટ. જલ્દી નીકળીએ. મહાદેવ. ભાઈ આપણે હવે આજે તો ભાઈ સ્કૂલમાં મજા આવી બી, કંટાળો બી આવે, બધું ભેગું જ હતું. એટલે ભાઈ અત્યારે હવે નીકળી ગયા છે. લોટો લઈ લીધો દાદાનો, ચપ્પલ પહેરીને જોઈએ ભાઈ આગળ. અત્યારે કચરા બધું ચાલે કેમ કે આ બધું ગંદુ છે, ખાધું હશે આ લોકો. એટલે હવે તમારો ભાઈ આવી ગયો છે. મમ્મા બોલો, વોટ આર યુ ડુઇંગ? મેં આવ્યો તું કર. કોને બોલો તમને ખબર નથી? ભાઈને કહું છું કચરા બધું કરે. હવે ફટાફટ તમારો બી ખાવા બાવા બીજી ખાવામાં જવું છે ભાઈ. देखते हैं खाने में क्या है. ये तो बतवा है. આવું છે દહીં ભીંડી. ઓ યે બોય. અને આ હે ચૂરમા. તારે તો ભાઈ ગાંઠવાનું ખાતું નથી. ફટાફટ આપણી રોટલી ભાઈ. લે આમ ભજીયા. ઓ માય ગોડ, આજે તો ભાઈ માઇન્ડ બ્લોઈંગ ખાવાનું આવ્યું છે. મજા પડી જવાની છે, ટેસડો પડી જવાનો છે, ટેસડો. તે ભાઈ હવે ફટાફટ ખાઈએ. દાદા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હવે ત્યાં જોયું 1:15 વાગવા આવ્યો છે ભાઈ. અને તમારા ભાઈનું 2 વાગ્યાનું ટ્યુશન છે એટલે જલ્દી ખાવું પડશે. હવે ખાતા જ આપણને કંટાળો આવે છે. એટલે કંટાળો છે, શાંતિ ખાવાનું. એક બાળાને હે ને 32 વાર ખાવાનું. ચાલો ખાઈ લે ફટાફટ અને આપણે ખાઈ મળીએ. હે હું બોલી તો પછી અમારી દીદી કામ કરે ભાઈ. આજે પહેલી વાર મેં કામ કરતા જોયું. હા લે ઘરના કામ છોડી એ મળીએ ખાઈને. ભાઈ તમારા ભૈયા ખાઈ ભાઈ લીધું છે ભાઈ ક્યારનું. અને હવે અત્યારે વાગી ગયા છે જો 6:30. એટલે પૂરો ટાઈમ કઈ જાય છે ને એટલે કંઈ નહીં એકતો ને એમાં મારી જ બોલ છે ભાઈ. એમાં મારાથી જ બ્લોગની મન થાય. હું કોઈ દિવસ બ્લેમ નહીં કરું. બટ ભાઈ કેમનો આમ જોઈએ યાર બ્લોગ આમ દિમાગમાંથી નીકળી જાય તો પછી એવા સીન થઈ જાય ને ભાઈ કે ભાઈ એ ટાઈમ પર ડાયરેક્ટ કેપ્ચર બી ના કરાય કેમેરામાંથી. હવે હરેક ટાઈમ મારાથી ઓલવેઝ ચાલુ બી ના રખાય એટલે ભાઈ સીન થઈ જાય છે એવા. બાકી અને પછી ભૂલી જાય છે, રહી જાય છે. ચાર્જિંગ અત્યારે જસ્ટ જો અત્યારે મેં તૈયાર કરતી જ કાઢો છું બી. તેની લાઇટ બી ચાલુ જોવાય દેખાય આ બાજુ એ ભાઈ લાઇટ બી ચાલુ છે. તો ભાઈ આવું થઈ જાય છે એટલે યાર. અને અત્યારે 6:30 થઈ ગયા છે. હજુ સુધી મેં જીમ નહીં ગયો. હજુ હવે જઈશ એટલે 6:45 થઈ જશે જીમ. એટલે વોર્મઅપ મારીશ 7 વાગે ચાલુ કરીશ. 9 વાગશે આવે છે. 9:30 થઈ જવાનું. જોઈએ ભાઈ જેટલું વહેલું થાય એટલું આપણે કરીશું. હવે જય વીર મહારાજ ભાઈ. અને બા શું કહો બા, શું કરો છો? મોબાઈલ જોશો એવું એકલા બા તો બોલતા બી નહીં જો ગાઈસ. હવે તમે જોઈ શકું છું કે દીદી છે અને તમારો ભાઈ છે. તમારો ભાઈ જાય છે. આ જો ગાયન ચાલે છે. આ બહુ છે ને. હા એ થાક લાગ્યો છે આજે ભાઈ પણ કરવું તો પડશે. દિયાબત્તી કરી લીધી સત્યાથી કંકર વળ્યો સારું વળ્યો એટલે કરવું જ પડે. અને દીદી અંદર કામ કરે છે. દીદી અંદર એનું કામ શું કરે છે? રોટલી બનાવું છું. અચ્છા કેટલા રૂપિયાની એક રોટલી? તમારા માટે ફ્રી એવું?
થેન્ક યુ ભાઈ. તો હવે ભાઈ સર પાણી બાણી પીએ અને સુમડીમાં આપણે ઉપડીએ. જી યસ બ્રો. જયભાઈ હાલાકી આપણા બર્ડ્સ લઈએ. હા હારું આયન આપણું બેગ લઈએ. સિગ્મા ભાઈ સિગ્મામાં જાય છે તમારો ભાઈ, એવું વિચારતા ના. હવે બર્ડ્સ ના બર્ડ્સ તો સાંભળતા જવું છું. ત્યાં બેગ આપણું રેડી, પગે લાગીને આપણે નીકળીએ અને ભાઈ મળીએ આપણે ભાઈ હવે ડાયરેક્ટ જીમમાં. કાં તો પછી જીમથી આવ્યા પછી જોતા રહેજો ભાઈ, જોડે રહેજો ભાઈ. તમારો ભાઈ હવે જીમ બીમ જઈને આવતો રહ્યો છે અને ભાઈ ખાઈ બી લીધું છે. અને ભાઈ અત્યારે તમારો ભાઈ થારા ભાઈ જોગિંદર હવે અત્યારે બેઠો છે લખવા. જિંદગીમાં પહેલી વાર ના ત્રીજી ચોથી વર્ષ નાના ભાઈ હવે લખવા ભાઈ ભણવાનું ઇમ્પોર્ટન્ટ છે એટલે તો ભાઈ વાંચવું પડશે. આમાં લેઝી પણ નહીં ચાલે આપણું, આમાં આપણી બાકાજીબી નહીં ચાલે. તો હવે અત્યારે લખવા બેઠો છું. જો ગુજરાતીનું છે અને ભાઈ મેં લખવા કેમ બેઠો ખબર તમારો ભાઈ? સોમવારે ચેકિંગ છે એટલે ભાઈ લખવા બેઠો છે. તો 3 પાઠ બાકી છે. આ એક 5મો છે, જો દેખાય 5મો, હવે 6ઠ્ઠો ને 7મો છે ને. એક સમાજશાસ્ત્રમાં બી આવ્યું છે પણ હવે જોઈએ. હવે તો લખવા એમનું એનું ચેકિંગ છે ને એટલે આપણે કે બહુ જાજુ છે નહીં, પણ આનો બી હવે છેલ્લો પ્રશ્ન છે. એટલે આ 5મા પાઠ નહીં, 4થા પાઠ છે. જો આ 4થા પાઠનું મેં ને લખ્યું હતું એટલે ઉપર ભાઈ ટોચ કરું ને. હવે જો જે 4થા પાર્ટનું છે એમાં તમારે ભાઈ બધું પતાવી દીધું હતું, ખાલી ટીક કરાયેલું છે એટલે વાંધો નહીં આવતો બહુ. હવે એમાં એને છેલ્લો પ્રશ્ન લખતો હતો અને પછી ને ગેમ થઈ ગયેલી કે કામ આવી ગયું એટલે મને નીકળવું પડ્યું હતું. ભાઈ હવે 4થા પ્રશ્નથી પાછું એ છેલ્લા પ્રશ્નથી ચાલુ કરીશ. અને ભાઈ હવે 5મો, 6ઠ્ઠો ને 7મો આ 3 પતાવવાના છે. અત્યારે વાગ્યા છે કેટલા કહું? 12:15 થયા છે અને ભાઈ 1:30-2 તો વાગશે મને એવું લાગે તો છે. બાકી પછી હરર મહાદેવ. ને ભાઈ હવે મમ્મી પપ્પા છે નહીં, દીદી મારું કામ કરે છે. દીદી શું કરે છે? હા દીદી મારું નામ લખે છે. કયું ધોરણ એમ પૂછે છે તું મને? પહેલાં ધોરણ ભણું છું એવું લખી દે. નહીં વર્ગ કઈ એ રહેવા દે. એ યાર બહુ દુખે છે કમર, થાક લાગ્યો છે. ઊંઘ તો આવત પણ પતાવવું પડશે ભાઈ. પછી કાલે રવિવાર તો આપણે કંઈ લખવાનું થતું નથી. હવે અત્યારે પતાવી દઉં, કાલે શાંતિથી ઊંઘવા મળશે એમ બી. હવે ભાઈ મમ્મી પપ્પા આવે એટલે જોઈએ આપણે તારે જો. તો ભાઈ હવે કેટલા રાતના આપણે કેટલા 3:30 થાય, 3:30 જેવું થયું છે. બાદશાહ લોકો જોવો પણ 5 થઈ ગયા, 4 થઈ ગયા છે. અને તમારા ભાઈનું અત્યારે પત્યું છે ભાઈ લેસન વેસન, કેમ કે મસ્તી લખતો તો મજા આવતી હતી. અને જો બતાવે કેટલું લખ્યું છે. આટલા 5મો અને આમ બહુ આમ તો કંઈ બહુ જાજુ નહીં થયું. તો હવે આટલું કંઈ લખ્યું છે બધું. વચ્ચે 7, 5, 6, 7, 3, 4 પાર્ટ જેવા લખ્યા તમે. હવે ભાઈ મસ્ત લખી દીધું છે કમ્પ્લીટ. હવે ભાઈ હર મહાદેવ. ભાઈ બહુ મોડું થઈ ગયું આજે તો. થાય ચાલો ભાઈ એક્ઝામમાં પહેલાં આમ જ થતું હતું ને અત્યારે તો ભાઈ ઓબ્વિયસલી વાત છે બધા સૂઈ ગયા છે. બધા એક જ સૂતા છે ભાઈ. હવે તમારો ભાઈ જે જાગે જ ખાલી એ બી હવે બસ અહીંયા બેઠો હતો. હવે ભાઈ બ્લોગ હજુ એડિટ કરવાનો છે. હજુ હવે એડિટ કરીશ. 3:45 થઈ ગયા છે, 4, 4:30 થઈ જશે, 4:15 જેવું થશે. એ ભાઈ હવે શું કહું ભાઈ. હવે બીજું હવે આપણે મળીએ કાલના બ્લોગમાં. અને હવે એડિટિંગ કરીશ અને પછી શું જઈશ. હવે મળે ભાઈ કાલે સવારે જોઈએ કેટલા વાગે ઉઠીએ આપણે. ભાઈ પછી દાદા બોલાવે એટલા વાગે પહોંચી જવાનું. એટલે ભાઈ હવે મળીએ કાલના બ્લોગમાં. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે. ત્યાં સુધી જય મહારાજ મહાદેવ. જય શ્રી મહાકાલ.